તો રાજકોટમાં બી ડિવિઝન પોલીસ મથકમાં હોમગાર્ડ વિપુલ સોલંકી નામના જવાનને માર મારી લૂંટ ચલાવવાના મામલે 2 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે। તો મોહિત ચમન ગોહેલ અને અમિત વિજય ખુમાણ વિરુદ્ધ ગુનો નોંધાયો છે। તો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં હોમગાર્ડ જવાને તીક્ષ્ણ હથિયાર બતાવી ધમકી આપતા આરોપી જોવા મળ્યો હતો। ત્યારે હોમગાર્ડ જવાને માર મારીને લૂંટ કરનાર આ બંને શખ્સોને ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી ઝડપી પાડ્યા છે। તારીખ 24/2/2025 રોજ રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવેલ ગણેશનગરમાં એક નાઇટ ડ્યુટી કરેલ હોમગાર્ડને છરી બતાવી અને તેની પાસેથી લૂંટ કરવાની ઘટના બનેલ હતી। બનાવની ગંભીરતાને જોઈ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ આરોપીઓને પકડવા માટે કાર્યરત હતી અને જેમાં રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ ગરચરની ટીમને આ આરોપીઓને પકડવામાં સફળતા મળેલ છે। આ આરોપીઓના નામ છે મોહિત ચમનભાઈ ગોહેલ અને અમિત વિજયભાઈ ખુમાણ, બંને ગણેશનગર મોરબી રોડ બાજુના જ રહેવાસી છે અને આ બંને આરોપીઓને હાલ બી ડિવિઝન પોસ્ટે સોંપવામાં આવેલ છે।